ડભોઈ પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત ડભોઈના વિલાપુર નજીકથી ટાવેરા ગાડીની અંદર લઈ જવાતા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડી ₹2,72,000 વિદેશી દારૂનો જથ્થા સાથે ઉમેશભાઈ ઉર્ફે બંટુ કાવસિંગભાઈ મોરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ પોલીસને ઓપરેશન પરાક્રમ અંતર્ગત દારૂ જુગાર સહિતના વિવિધ ગુનાઓને શોધી કાઢવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરફથી આદેશ મળ્યા હોય ત્યારે ડભોઈ પીઆઈ કેજે ઝાલાને પાક્કી બાતમી મળી હતી કે એક ટવેરા ગાડી નસવાડીથી તિલકવાડા રહી ડભોઈથી વડોદરા તરફ જવાની છે, જે ગાડીની અંદર શંકાસ્પદ વસ્તુ ભરેલી હોય, જે આધારે પોલીસ જવાનોની એક ટીમ ડભોઈ તાલુકાના ભીલાપુર આઉટપોસ્ટ પાસે ગાડીની વોચમાં હતી। તે દરમિયાન બાતમી આધારની ગાડી આવતા તેને રોકી તપાસ કરતા ગાડીના વિવિધ ભાગોમાં સંતાડી રાખેલા વિદેશી દારૂના જથ્થાની કુલ બોટલ નંગ 850 કિંમત ₹2,72,000 મળી આવેલ। પોલીસે કાર ચાલક ઉમેશ ઉર્ફે બંટુ કાવસિંગ મોરી રહેઠાણ મધુ પલ્લવી ભગત ફળિયું તાલુકો સોઢવા જિલ્લો અલીરાજપુર નાઓની ધરપકડ કરી કાર અને મોબાઈલ સહિત કુલ મુદ્દામાલ ₹4,27,000 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।